દેશભરની બેંકો અને પોસ્ટ ઓફિસમાં તમામ લોકોને જૂની નોટના બદલામાં મની એક્સચેન્જ કરી આપે છે, પરંતુ અમદાવાદના બાપુનગર ખાતેની પોસ્ટ ઓફિસમાં અધિકારીઓની મનમાની જોવા મળી અને આ મનમાની જીએસટીવી રિપોર્ટરના સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઈ ગઈ છે। બાપુનગર ખાતેના પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતાર જોવા મળી હતી, તેમજ પોસ્ટ ઓફિસ બહાર લાઇનમાં ઉભેલા લોકોએ આરોપ લગાવ્યો હતો કે પોસ્ટ ઓફિસમાં નાણાં એક્સચેન્જ કરી આપતા નથી। જે બાદ અમારા સંવાદદાતાએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં પોસ્ટ ઓફિસના અધિકારીઓ ઉપરના અધિકારીઓનો હવાલો આપતા જોવા મળ્યા। સાહેબ, નાણાં ચેન્જ કરવાની કાર્યવાહી બંધ તો કેમ કેમ પણ હા हाँ दीदी, अरे 10,000 रुपये कम है यार, 1,40,000 रुपये ही नहीं करते। કારણ તો હશે ને, કારણ તો હશે ને। 1.5 लाख रुपये लिखे ઉપર ક્યાંથી ઓર્ડર છે? હે, हाँ जल्दी आओ जरा अंदर फटाफट। કોણ છે? બોલાવો ને સાહેબને, બોલાવો। हाँ નાણાં ચેન્જ કેમ નથી આપતા લોકોને? હું આટલું પૂછું છું। નાણાં ચેન્જ એક્સચેન્જ કેમ નથી આપતા લોકોને? જૂના ને નવા કેમ નથી કરી આપતા? તો આ બેનો હજી ક્યારની લાઈનમાં ઊભી છે? અંદર બધા ના, બહાર બધા ના પાડે છે કે ચેન્જ નથી કરી આપતા, અને તમારા સાહેબ એમ કે છે ઉપરથી ઓર્ડર છે અમને કે નથી કરી આપવાનું। સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે લોકો પોતાના નાણાં બેંક અને પોસ્ટ ઓફિસના માધ્યમથી બદલી શકશે। લોકો પોતાની જે જૂની ચલણી નોટો છે તે પોસ્ટ ઓફિસથી બદલી શકશે। ત્યારે આ બાપુનગર ખાતેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા લોકોને પોતાની જૂની ચલણી નોટો છે તે બદલાવાની મનાઈ કરી દેવામાં આવી છે। પોસ્ટના અધિકારીઓને જ્યારે પૂછવામાં આવ્યું તો તેઓ જણાવે છે કે અમને ઉપલા લેવલથી મનાઈ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની જૂની નોટોના જે ચલણી નાણાં છે તે રોકડ રકમ સાથે લેવાની। જે લોકોને પોતાની જૂની ચલણી નોટો આપવી હોય તે પોતાના ખાતામાં જ ભરી શકે છે। ત્યારે લોકોને એ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જે રોકડ નાણાંની જરૂર પડે તે ક્યાંથી લાવવા। કેમેરા પર્સન શ્રેણિક અને મનીષ સાથે કિશન કાટેલિયા, જીએસટીવી, અમદાવાદ।